પુરુષોત્તમ માસની કથા મહાત્મ્ય અધ્યાય 15મો. સુદેવને વરદાન. ભગવાન શ્રી નારાયણ કહ્યું, હે મહર્ષિ નારદ. તે પછી સુદેવ બે હાથ જોડી ગળગળા આવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો છે. હે દેવ, હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર હો. હું આપના શરણે આવ્યો છું. આપ મારું રક્ષણ કરો. આપ સર્વ કર્મ ફળના બીજરૂપ છો, તેજ સ્વરૂપ છો, તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો. હે પ્રભુ, હું અત્યંત દુઃખી છું, આપનો ભક્ત છું, છતાં આપ મારા દુઃખને દૂર કરવા કશું કરતા કેમ નથી? તો લોકમાં આપને લોકબંધુ કહે છે, તે એળે જશે. એ સાંભળી શ્રીહરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા છે કે હે પુત્ર, તે ઘોર તપ કર્યું છે. તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ થયો છું. આવું મહાન કર્મ પહેલાં કોઈએ પણ કર્યું નથી. સુદેવ બોલ્યા છે કે હે વિષ્ણુ પરમાત્મા, આ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો. પુત્ર વગરનું મારું જીવન નીરસ થઈ ગયું છે. મને જીવનનો આધાર આપો. બ્રાહ્મણનું એ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા છે કે હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જ જે ન આપવા જેવું હશે તે પણ હું તને આપીશ. તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે. તેમાં 7 જન્મમાં તને પુત્ર સુખ નથી. શ્રીહરિનું વ્રજના કડાકા જેવું કઠોર વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પડ્યા છે. 4000 વર્ષ સુધી તેમણે તપ કર્યું હતું. પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન થયેલા જોઈને પત્ની દુઃખી થવા લાગી. પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી. ગૌતમી બોલી છે, હે નાથ, ઉઠો. મારું વચન તમને કેમ યાદ કરતા? વિધિના લેખને કોઈ ટાળી શકતો નથી. ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી. જેને દેવ અનુકૂળ નથી હોતું તેને બધું વ્યર્થ થાય છે. તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો. સર્વ પ્રકારનું શોકને છોડી માત્ર શ્રીહરિની સેવા કરો. તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડજીને ખૂબ દુઃખ થયું. તે ક્રોધથી કંપવા લાગ્યા. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું. ગરુડજી બોલ્યા છે, હે શ્રીહરિ, આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સારીને બેભાન થઈ પડ્યો છે. લોકો આપને દયાના સાગર કહે છે, દુઃખીઓના દીનબંધુ કહે છે, કારણ કે તમે ભક્તોના દુઃખ સહન નથી કરી શકતા. તો આપની દયા આજે ક્યાં ગઈ છે? આપ આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણ કમળને કોઈ સેવશે નહીં. આ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે. 4000 વર્ષ સુધી એમણે તપ કર્યું છે. ગરુડજીના આવા વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું છે. તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું છે કે હે ગરુડજી, તમને આ બ્રાહ્મણ દંપતી પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જે મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો. તમને મારા આશીર્વાદ છે. શ્રીહરિનું પોતાનું અનુકૂળ આવું વચન સાંભળી ગરુડજીએ મનમાં અતિ પ્રસન્નતા પામ્યા છે. અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણને શ્રેષ્ઠ સુખદેવને આ પ્રમાણે કહ્યું છે, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મોમાં પણ તારે પુત્ર સુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તમને એક સુંદર સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પાત્ર છે. શ્રીહરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે. પુત્ર પ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે. માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવો. આવી રીતે ઉત્તમ વરદાન આપી ગરુડજી પોતાના સ્વામી શ્રીહરિ વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડી પોતાના વૈકુંઠ ધામમાં લઈ ગયા છે. શ્રી બૃહદનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મી નારાયણની જય. દ્વારિકાધીશની જય.